નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજ રોજ પાલિકા ખાતે મળી હતી, જેમાં કુલ 17 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 15 કામોને મંજૂરી આપીને 2 કામ મુલતવી કરવામાં આવ્યા હોવાનું સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું. દર અઠવાડિયે વિવિધ વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરીને મંજૂર કરવા હેતુ મળતી આ બેઠક ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં સમિતિ સભ્યોની સાથે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યત્વે જનસંપર્ક વિભાગ, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા વિતરણ શાખા, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ અને વરસાદી પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ. આ બેઠકમાં મુખ્યત્વે જનસંપર્ક, બિલ્ડિંગ, પાણી પુરવઠા, વરસાદી પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટ, રોડ પ્રોજેક્ટ જેવા મહત્વના વિભાગના કુલ 17 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાને અંતે 15 કામો મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ જે કામની ઉપર વડોદરાવાસીઓની નજર હતી એવા શિવજી કી સવારીના ખર્ચના કામને તેમજ રોડ પ્રોજેક્ટ શાખાના ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ સર્વિસ ટ્રેક અને પાર્કિંગ પેવર બ્લોકથી પેવિંગ કરવાના કામને હાલ પૂરતા મુલતવી કરવામાં આવ્યા હોવાનું સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું. આજે સ્થાયી સમિતિમાં 17 પ્રપોઝલ હતી, એમાંથી 15 મંજૂર કરવામાં આવી છે અને 2 મુલતવી કરવામાં આવી છે. કામકાજની વાત કરીએ તો જનસંપર્ક વિભાગ દ્વારા 2023માં જે મહાશિવરાત્રિનું આયોજન હતું એનું 88 લાખ જેટલું પેન્ડિંગ પેમેન્ટ રાજ્ય સરકારની ગ્રાન્ટ મળીએથી કરવાનું હતું, એ પ્રપોઝલને મુલતવી રાખવામાં આવી છે વધુ વિચારણા અર્થે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં જે વાર્ષિક ઇજારા ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ પ્યોર બ્લોક કરવાના કામે 9% ઓછાના ભાવપત્રકવાળા પ્રપોઝલને હાલ પૂરતી વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે બપોરે 2 કલાકે વડોદરા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે સંકલનની એક અગત્યની બેઠક મળી હતી. જો કે આ સંકલન સમિતિની બેઠક મળે એ પૂર્વે જ સોશિયલ મીડિયા ઉપર જે રીતે અલગ અલગ જગ્યાએથી મેસેજીસ વાયરલ કરવામાં આવ્યા હતા, એમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે જો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શિવજી કી સવારીનો ખર્ચ ભોગવવા તૈયાર હોય તો આગામી દિવસોમાં વડોદરા જે સંસ્કારી અને કલાનગરી તરીકે પ્રસ્થાપિત છે, તો ત્યાં યોજાતા નવરાત્રિ મહોત્સવ, ગણેશ મહોત્સવ, છડી યાત્રાને પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સપોર્ટ કરીને એમનું પણ આર્થિક ભારણ ઉઠાવવું જોઈએ, એ પ્રકારના મેસેજીસ વાયરલ થયા હતા. એ જોતા એમ લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં શિવજી કી સવારીનો ખર્ચનો જે વિષય છે એ હજી પણ વધુ વિવાદ ઊભો કરે તો નવાઈ નહીં. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.